જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે ડીઝલ મિકેનિકના જે 50 પ્રશ્નોમાંથી 1થી 25 પ્રશ્નોની ચર્ચા કરી. આ વિડીયોમાં આપણે 26થી 50 પ્રશ્નોની ચર્ચા કરીશું. તો મિત્રો, જે આવનારી હેલ્પરની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જે ટૂંક સમયમાં નોટિફિકેશન પણ હેલ્પરનું આવશે. બરાબર મિત્રો, જે જીએસઆરટીસી ડિપાર્ટમેન્ટમાં જીએસઆરટીસીની નિયમમાં કર્મચારીઓને જે બઢતી માટેના પણ નિયમો આવી ગયા છે. મતલબ કે એમને પણ પ્રમોશન આપી, ખાતાકીય પરીક્ષા આપીને પ્રમોશન આપવામાં આવશે. તો એ પ્રમાણે વર્ગ 3 અને 4 માટે સારા એવા શુભ સમાચાર છે. જે એનું પીડીએફ પણ મતલબ કે જાહેર થઈ ગયું છે. તો હેલ્પરની ભરતી પણ આવશે ટૂંક સમયમાં. એ જે ખાતાકીય પરીક્ષા શાયદ જે પ્રમાણે બઢતી આપીને અથવા તો ડાયરેક્ટ એ લોકો પહેલાં જે છે બઢતી આપશે ને પરીક્ષા પછી ડિપાર્ટમેન્ટલ એક્ઝામ લઈને એ લોકોને બઢતી આપવાનું જાહેર કર્યું છે. તો એની પણ ભરતી ટૂંક સમયમાં આવશે હેલ્પરની. બરાબર. હવે જે 26મા નંબરનો પ્રશ્ન છે, ઓટોમોબાઈલ એન્જિન વાલ્વ કઈ મિકેનિઝમ દ્વારા ઓપરેટ થાય છે? જે ઓટોમોબાઈલ એન્જિન વાલ્વ કઈ મિકેનિઝમ દ્વારા ઓપરેટ થાય છે? તો કેમશાફ્ટ અને રોકર આર્મ મિકેનિઝમ દ્વારા. એન્જિનના ઓવરહોલિંગ દરમિયાન સિલિન્ડર બોર ઓવાલિટી માપવા માટે શું વપરાય છે? તો ડાયલ બોર ગેજ. જે મિત્રો આપણે જે પ્રશ્ન સાચો જવાબ છે એ ડાયરેક્ટ બોલી જઈશું, જેથી કરીને તમારો સમય ન બગડે. ઓઇલ પંપ સામાન્ય રીતે કોના દ્વારા ડ્રાઈવ મેળવે છે? તો કેમશાફ્ટ અથવા તો ક્રેન્કશાફ્ટ દ્વારા. બરાબર. આ પ્રશ્ન વારે વારે પૂછાયેલો છે ઘણી પરીક્ષાઓમાં. ઓઇલ ફિલ્ટર ચોક થઈ જવાના કિસ્સામાં લુબ્રિકેશન ચાલુ રાખવા માટે સિસ્ટમમાં કયો વાલ્વ આપેલો હોય છે? તો ઓઇલ ફિલ્ટર ચોક એટલે કે જામ થઈ જવાની કિસ્સામાં લુબ્રિકેશન ચાલુ રાખવા માટે સિસ્ટમમાં બાયપાસ વાલ્વ આપેલો હોય છે. લુબ્રિકેશન ઓઇલની સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી તાપમાન વધવાથી સામાન્ય રીતે શું ફેરફાર અનુભવે છે? તો જે તાપમાન વધવાથી એની વિસ્કોસિટી ઘટે છે, એટલે કે ઓઇલ પાતળું બને છે. એન્જિનમાં વાલ્વ ક્લિયરન્સ શા માટે રાખવામાં આવે છે? એન્જિનમાં વાલ્વ ક્લિયરન્સ એટલે કે વાલ્વ ટેપેટ ક્લિયરન્સ શા માટે રાખવામાં આવે છે? તો ગરમીના કારણે વાલ્વના સ્ટેમનું જે થર્મલ એક્સપાન્શન ગણતરીમાં લેવા માટે. ક્રેન્કશાફ્ટ કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે? તો ડ્રોપ ફોર્જિંગ અને હીટ ટ્રીટમેન્ટ દ્વારા. આઈએમપી પ્રશ્ન છે દોસ્તો. મલ્ટી સિલિન્ડર એન્જિનમાં પાવર ઇમ્પલ્સને સરખી રીતે વહેંચવા માટે ચોક્કસ ક્રમ નક્કી થાય છે, તેને શું કહે છે? તો એને ફાયરિંગ ઓર્ડર કહે છે. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. સામાન્ય રીતે 4 સ્ટ્રોક ઇનલાઇન એન્જિનનો સ્ટાન્ડર્ડ ફાયરિંગ ઓર્ડર કયો છે? તો જે સામાન્ય રીતે 4 સિલિન્ડર ઇનલાઇન એન્જિનનો સ્ટાન્ડર્ડ જે ફાયરિંગ ઓર્ડર છે 1342 અથવા તો 1243. બરાબર. આ ખાસ યાદ રાખવાનું છે. પિસ્ટન રિંગના બે છેડા વચ્ચેના ગેપને શું કહે છે? તો રિંગ એન્ડ ગેપ. પિસ્ટન રિંગના જે બે છેડા વચ્ચેના ગેપને રિંગ એન્ડ ગેપ તરીકે ઓળખવામાં આવે છે. એન્જિનમાં ફ્લાયવ્હીલ ક્યાં માઉન્ટ કરવામાં આવે અથવા તો ફિટ ક્યાં કરવામાં આવે છે એન્જિનમાં ફ્લાયવ્હીલ? તો જે ક્રેન્કશાફ્ટના પાછળના છેડે. જે ક્રેન્કશાફ્ટના પાછળના છેડે એન્જિનમાં ફ્લાયવ્હીલ માઉન્ટ કરવામાં આવે છે. રેડિએટર કોર સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે જેથી હીટ ટ્રાન્સફર ઝડપી થાય છે? તો જે રેડિએટર કોર છે તાંબુ અને પિત્તળમાંથી કોપર અને બ્રાસમાંથી બનાવવામાં આવશે. એન્જિન કુલિંગ સિસ્ટમ એન્ટી ફ્રીઝ સોલ્યુશન તરીકે શું વપરાય છે? તો એન્જિન કુલિંગ સિસ્ટમમાં એન્ટી ફ્રીઝ સોલ્યુશન તરીકે ઇથિલિન ગ્લાયકોલ વપરાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગેસ ટર્બાઇનમાં કોમ્પ્રેસરનું મુખ્ય કાર્ય શું છે? તો ગેસ ટર્બાઇનમાં કોમ્પ્રેસરનું મુખ્ય કાર્ય છે વાતાવરણની હવાને ખેંચીને તેનું દબાણ વધારવું. વાતાવરણની હવાને ખેંચી તેનું દબાણ વધારવું. પિસ્ટન સામાન્ય રીતે કઈ હલકી અને મજબૂત મિશ્ર ધાતુથી બનાવવામાં આવે છે? તો એલ્યુમિનિયમ એલોયમાંથી. પિસ્ટન સામાન્ય રીતે એલ્યુમિનિયમ એલો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ પ્રશ્ન પૂછાયેલો છે. એલોયનો મતલબ મિશ્ર ધાતુ, અલગ અલગ. 2 સ્ટ્રોક એન્જિનમાં વાલ્વના બદલે કુલિંગ અને ચાર્જિંગ માટે શું આપવામાં આવે છે? તો 2 સ્ટ્રોક એન્જિનમાં વાલ્વના બદલે કુલિંગ અને ચાર્જિંગ માટે પોર્ટ આપેલા હોય છે. બરાબર. અને 4 સ્ટ્રોકમાં શું હોય છે તો એ જણાવજો. ડ્રાય લાઇનરની સરખામણીમાં વેટ લાઇનરની દિવાલની જાડાઈ કેવી હોય છે? તો વધારે જાડી હોય છે. ડ્રાય લાઇનરની સરખામણીમાં વેટ લાઇનરની દિવાલની જાડાઈ વધારે હોય છે. એન્જિન ઓઇલ પ્રેશર ગેજ શું દર્શાવે છે? તો મુખ્ય ગેલેરીમાં ઓઇલનું દબાણ દર્શાવે છે. ઓઇલ પ્રેશર દર્શાવે.
વ્હીલની રિંગ ગિયર પર દાંત પડેલા હોય છે અથવા તો દાંતા જે કોની સાથે જોડાણ માટે હોય છે તો સ્ટાર્ટર મોટરના પિનિયન ગિયર સાથે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેમશાફ્ટ લોબની ઊંચાઈ લિફ્ટને એ શું નક્કી કરે છે તો કેમશાફ્ટ લોબની જે ઊંચાઈ છે એ શું નક્કી કરે છે? વાલ કેટલો ઓપન થશે એ અંતર નક્કી કરે છે. કનેક્ટિંગ રોડના સ્મોલ એન્ડમાં કયા પ્રકારનું બુશ બોરિંગ સામાન્ય રીતે ફિટ કરેલું હોય છે તો ફોસ્ફરસ બ્રોન્ઝ બુશ. ક્લિયરન્સ વોલ્યુમ અને સ્વેપ્ટ વોલ્યુમના સરવાળાને ક્લિયરન્સ વોલ્યુમ વડે ભાગતા શું મળે છે તો કોમ્પ્રેશન રેશિયો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ મિત્રો ના યાદ રહે તો ગોખી લેજો. ક્લિયરન્સ વોલ્યુમ અને સ્વેપ્ટ વોલ્યુમના સરવાળાને ક્લિયરન્સ વોલ્યુમ વડે ભાગતા શું મળે છે તો કોમ્પ્રેશન રેશિયો. રેડિએટર પ્રેશર કેપમાં કયા બે વાલ આવેલા હોય છે તો રેડિએટર પ્રેશર કેપમાં પ્રેશર વાલ અને વેક્યુમ વાલ આપેલા હોય છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ક્રેન્કશાફ્ટના મેઇન જનરલની એલિમેન્ટ ખોરવાઈ જતાં કયો દોષ ઉત્પન્ન થાય છે તો ક્રેન્કશાફ્ટ બેન્ડિંગ અથવા તો ક્રેક થવું. બરાબર. સિલિન્ડર હેડના બોલ્ટ્સને કયા ક્રમમાં ટાઈટ કરવા જોઈએ જેથી હેડ ગાસ્કેટ પર સરખું પ્રેશર આવે તો સેન્ટરમાંથી શરૂ કરીને બહારની તરફ ડાયગોનલ ક્રમમાં. તો મિત્રો આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. વધુમાં વધુ શેર કરજો જેથી કરીને જે મિત્રો ઘરે બેસીને તૈયારી કરી રહ્યા છે જે જરૂરિયાતમંદ છે એમને આનો લાભ મળે. મિત્રો આપણે હેલ્પરનો અગાઉ પણ સિલેબસ ક્લિયર કરાવેલો છે કમ્પ્લીટ 2 વખત. ફરીથી આપણે જે નવા જે પ્રમાણે આપણે જે હવે સિલેબસ તો સેમ જ રહેશે પરંતુ હજુ પણ નવા વિડીયો આપણે અપલોડ કરતા રહીશું જેથી કરીને તમને ઘણા ઉપયોગી સાબિત થશે. અગાઉ પણ આપણે સારું એવું પરિણામ આપ્યું. સમગ્ર ગુજરાતમાં 750+ વિદ્યાર્થીઓ ટીઆર એજ્યુકેશનના વિડીયો જોયાના કારણે આજે નોકરી કરી રહ્યા છે. તો તમે પણ આ તક ના ભૂલતા વધુમાં વધુ મિત્રોને શેર કરજો. તમે પણ આનો લાભ લો અને બીજાને પણ લાભ આપો જેથી કરીને જે છે ફ્રી શિક્ષણ દરેક સુધી પહોંચી શકે. અને કંડક્ટર માટે પણ આપણે વિડીયો અપલોડ કરતા રહીશું જેથી કરીને બીજાને પણ લાભ થાય. આભાર.